પાસે આવી સ્ક્રીન આવશે, એન્ડ્રોઈડ SDK વર્ચ્યુઅલ ડિવાઇસ અને ઇન્ટેલનું HAXM કરીને એક પરફોર્મન્સનું આવે છે, એ પણ તમારે ઇન્સ્ટોલ કરવું પડશે, રાઈટ. તો ઘણી વાર શું થશે કે તમે ઇન્સ્ટોલ કર્યું હશે અને રન કરવા જશો તો આની એરર આવશે કે ઇન્ટેલ HAXM નોટ ફાઉન્ડ ઓર વોટ એવર. તો ઘણી વાર શું થાય છે કે તમારા લેપટોપ અથવા તો ડેસ્કટોપ ઉપર તમે ઇન્સ્ટોલ કર્યું હશે તો એમાં પહેલા પરમિશન આપવી પડે કે ફોર એક્ઝામ્પલ આપણું જે ઇન્ટેલનું પ્રોસેસર છે લેપટોપની અંદર, તો એ જ્યારે પણ યુઝ કરો છો તમે વર્ચ્યુઅલાઇઝેશન માટે, પરફોર્મન્સ માટે એના કાર્ડ્સ યુઝ કરો છો ત્યારે તમારે એના પાસે પરમિશન હોવી જોઈએ. તો તમારે બૂટ મેનુમાં જઈને એક ઓપ્શન આવે છે સિક્યુરિટીની અંદર, VTX કરીને, એને ઇનેબલ કરવો પડે, રાઈટ. નોર્મલી અત્યારે તો નથી આવતો, પણ જો આવે કોઈ પ્રોબ્લેમ તો ગૂગલ સર્ચ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું. ઇન શોર્ટ કે આપણે જયારે ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે તમે તમારામાં સોફ્ટવેરમાં તો એ ઇન્સ્ટોલ થઈ જશે, પણ જ્યારે તમે યુઝ કરવા જશો ત્યારે એકચ્યુઅલી એની પરમિશન હોવી જોઈએ, ઓકે. ત્યાર પછી તો સિમ્પલ સેટઅપ જ છે, તમારે કયું લોકેશન રાખવું છે કે કોન્ફિગરેશન કેટલી ઇન્ટેલ HAXM આ મેઇન છે, ઓકે. એના માટે તમારે રેમ પ્રોવાઈડ કરવી પડે અને એના માટે તમારી પાસે પરમિશન હોવી જરૂરી છે એપ્લિકેશન માટે. ઓકે. થ્રુ આઉટ પ્રોસેસ જે રીતે તમે કોઈ પણ સોફ્ટવેરનો સેટઅપ કરો છો એ રીતનું જ છે આ સેટઅપ, એમાં કઈ નવું નથી, બરાબર. પણ જે ડિપેન્ડન્સી ને એ બધી ફાઇલ જોઈતી હશે એ તમારી એપ્રોપ્રિએટ હોવી જોઈએ. ત્યાર પછીના ન્યૂ પ્રોજેક્ટ તો આપણે ઓલરેડી જોઈ લીધું છે, સો દેટ વિલ આઈ એમ નોટ કવરિંગ, બરાબર. આજે જે છે એ એકચ્યુઅલી જૂનું છે એટલે કદાચ વર્ઝનમાં થોડી આમ તેમ હશે. બાકીનું સ્ટ્રક્ચર તો સેમ આવશે. લેફ્ટ સાઈડ પર એપ ફોલ્ડરની અંદર તમને જોવા મળશે મેં કીધેલા 3 ફોલ્ડર, મેનિફેસ્ટ, જાવા અને રિસોર્સ ફોલ્ડર, રાઈટ. અને એની અંદર પછી તમે વર્ચ્યુઅલ ડિવાઇસ ક્રિએટ કરવાનું આજે તમને ઓલરેડી મોર્નિંગના લેક્ચરમાં બતાવી દીધું છે, રાઈટ. અને હેલો વર્લ્ડ બી પ્રોગ્રામ આપણે કોઈ એક મેસેજ રન કરીને બતાવી દીધો છે, રાઈટ. સો સેટઅપ ફાઇલની જે આજે મેન્યુઅલ છે એ તમને હું પ્રોવાઈડ કરી દેવા. યુ નીડ ટુ જસ્ટ સિમ્પલ prepare a file, word file, and attach these steps in your file, okay. So first program is already done. એની પણ APK ફાઇલ બની હશે તો આપણે જે ડ્રાઈવ બનાવેલી છે MCWC માટે સ્પેશિયલ ડ્રાઈવ બનાવેલું છે એની અંદર APK અને આ જે સ્ટ્રક્ચર આપણું ફોલ્ડર લાસ્ટ ટાઈમ આપણે જોયેલું હતું, F ફોલ્ડરમાં મારા નામનું ફોલ્ડર જે બનાવેલું હતું સ્પેસિફિકલી એન્ડ્રોઈડ માટે, એટલે આખી આ ફાઇલ ઝીપ કરીને મૂકી દઈશ. એટલે તમારે ઇનસાઇડ પણ કંઈ જોવું હોય એપ ફોલ્ડરની અંદર આપણે બતાવેલું SRCમાં 3 ફોલ્ડર હશે મેઇન, એની અંદર આ મેનિફેસ્ટ ફાઇલ, RES ફોલ્ડર, જાવા ફોલ્ડર, રાઈટ. જાવા ફોલ્ડરની અંદર તમારો જે પણ પેકેજ હશે એની અંદર તમારી જેટલી પણ ફાઇલ હશે તે બતાવશે. સો આઈ વિલ આખા ફોલ્ડરને ઝીપ કરીને ત્યાં મૂકી દેવા. ઇફ યુ રિક્વાયર્ડ ધેન યુ કેન યુઝ ઇટ, okay. So this was the first practical we have seen hello message or whatever you want to print just using text view, right. હવે આપણે જોઈશું નેક્સ્ટ જે છે એ તમારે ડેવલપ અ કેલ્ક્યુલેટર, રાઈટ. તો એની અંદર તમે યુઝ કરશો વોટ, એડિટ ટેક્સ કંટ્રોલ યુઝ કરશો. આપણે સવારે ખાલી ટેક્સ વ્યૂ અને એડિટ ટેક્સ જોયેલું હતું. હવે નેક્સ્ટ જે છે તે બટન જોવાનું છે. એકચ્યુઅલી જે એપ્લિકેશન બનાવવાના છે એમાં તમે આવું રાખવા માંગો છો. 2 ટેક્સ બોક્સ લેવાના છે. 2 ટેક્સ બોક્સમાં જે પણ વેલ્યુ તમે નાખશો એનું એડિશન પર ક્લિક કરશો તો એડિશન થવું જોઈએ, સબટ્રેક્શન પર ક્લિક કરશો સબટ્રેક્શન થવું જોઈએ, કે મલ્ટિપ્લિકેશન પર ક્લિક કરશો મલ્ટિપ્લિકેશન, અને ડિવિઝન પર ક્લિક કરશો તો ડિવિઝન થવું જોઈએ. અને નીચે પોપઅપમાં મેસેજ આવવો જોઈએ કે તમારો આન્સર શું આવ્યો છે. અધરવાઇઝ તમે એવું પણ કરી શકો કે આ બેમાંથી કોઈ પણ એક એડિટ ટેક્સમાં ચેન્જ કરીને તમે આન્સર પ્રિન્ટ કરી નાખો, રાઈટ. નોર્મલી કેવું હશે
નોર્મલી કેવું હોય કે આપણા મોબાઈલના કે લેપટોપના કે એના કોઈ પણ કેલ્ક્યુલેટરમાં કેવું હોય, એક જ ટેક્સ્ટ બોક્સ પ્રોવાઈડ કરેલું હોય, તમે ટાઈપ કરશો એટલે તમારા પાસે ઇનપુટ માંગશે કે તમે કયા નંબર ઇનપુટ માંગો છો, પછી ઓપરેશન પૂછશે અને ત્યાર પછી નંબર 2 માંગશે, રાઈટ? તો એવું પણ તમે ડિઝાઇન કરી શકો છો. ઇન્સ્ટેડ ઓફ 2 ટેક્સ્ટ બોક્સ અહીંયા એક જ એડિટ ટેક્સ્ટ લઈ લો. ઓકે, ફર્સ્ટ વેલ્યુ નાખો, પછી ઓપરેશન સિલેક્ટ કરો, પછી નંબર 2 નાખો અને પછી રિઝલ્ટ ડિસ્પ્લે કરો ઇક્વલ ટુ બટન નાખીને. એવું પણ તમે ડિઝાઇન કરી શકો છો, પણ બેઝિકલી ફર્સ્ટ પ્રોગ્રામ છે. So that's why I have taken 2 edit text and 4 buttons. And first initially તમારે શું કરવાનું છે, edit text માં વેલ્યુ નાખવાની છે, બંને નંબર 1 અને નંબર 2, એન્ડ ધેન કોઈ પણ ઓપરેશન સિલેક્ટ કરશો એટલે નીચે મેસેજ પોપ થવો જોઈએ. હવે જે પ્રોસિજર છે તે બરાબર સમજી લેજો. So let's us create a new actually my laptop is also speed is low, and also Android Studio is there, so wait for a moment. I will just closing this. Whenever you close your Android Studio, it's good practice ke if your work is completed previously and you want to uh, your code is does not require in a ફ્યુચરમાં તમે પાછા એમાં વર્ક નહીં કરવાનો હોય તો અહીંયા ફાઇલમાં જઈને ક્લોઝ પ્રોજેક્ટ કરી નાખો, એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ એન્ડ્રોઇડ સ્ટુડિયો તમે ઓપન કરશો તો એ ઇઝીલી ફાસ્ટર ખુલી જાય. અધરવાઇઝ શું થશે કે જો પ્રીવિયસ વર્ક એવું ને એવું તમે સેવ રાખેલું હશે અને ફ્યુચરમાં કામ એના પર નહીં કરવાના હશે તો જેવું એન્ડ્રોઇડ સ્ટુડિયો સ્ટાર્ટ થશે એટલે પાછું આખું તમારું ગ્રેડલ ને બધું જો કંઈ બિલ્ડ થવાનું હશે, કોઈ ડિપેન્ડન્સી હશે તો એ ડાઉનલોડ થવા લાગશે અને વાર લાગશે. સો એવું બેટર છે કે તમે એન્ડ્રોઇડ સ્ટુડિયો બંધ કરો એ પહેલા ફાઇલમાં જઈને ક્લોઝ પ્રોજેક્ટ કરી નાખવાનો, એટલે એન્ડ્રોઇડ સ્ટુડિયો જ્યારે અગેન જ્યારે સ્ટાર્ટઅપ થાય ત્યારે એના ઉપર બહુ લોડ નહીં રહે. ઓકે, એટલે જ્યારે પણ તમે સ્ટાર્ટ કરશો એટલે ડાયરેક્ટલી તમારું આવી સ્ક્રીન આવી જશે. ઓકે, એન્ડ્રોઇડ સ્ટુડિયો એની અંદર તમે જઈને સ્ટાર્ટ અ ન્યૂ એન્ડ્રોઇડ સ્ટુડિયો પ્રોજેક્ટ એના ઉપર ક્લિક કરશો. એટલે પહેલા તમને પૂછશે કે કેવી એક્ટિવિટી તમારે રાખવી છે, રાઈટ? સો આઈ એમ સિલેક્ટિંગ એમ્પ્ટી એક્ટિવિટી. ઓલરેડી ડિસ્કસ છે કે ડિફરન્ટ ડિઝાઇનની તમે એક્ટિવિટી સિલેક્ટ કરી શકો છો, પણ મારી અત્યારે બેઝિક જ રિક્વાયરમેન્ટ છે, that's why I am selecting empty activity. Okay, now selecting empty activity. I am clicking on next. It should be work fast. Okay, now then already discuss કે તમારે શું નામ રાખવું છે. ફોર એક્ઝામ્પલ હું નામ આપું છું કેલ્ક્યુલેટર. ઓકે, ઓટોમેટિકલી એનું પેકેજ પણ બની ગયું com.example.calculator. લોકેશન ઓકે, એપ ડ્રાઈવમાં કેલ્ક્યુલેટર નામનું નવું ફોલ્ડર બનશે અને એમાં તમારી બધી ફાઇલ જશે. લેંગ્વેજ હું સિલેક્ટ રાખું છું જાવા, એન્ડ મિનિમમ એસડીકે આઈ હેવ સિલેક્ટેડ એઝ અ 15.
Okay, so now create to finish. So again first time તમે એને ક્રિએટ કરો છો એટલે અગેન વાર લાગશે because એ ઇનિશિયલ ગ્રેડલ બિલ્ડ કરશે. ઓકે, મેં તમને આઈ થિંક આપણે જ્યારે એન્ડ્રોઈડ આર્કિટેક્ચર ડિફાઇન કરતા હતા ત્યારે ડિસ્કસ કરેલું કે ફર્સ્ટ તમારી જે પણ આખી ફાઇલ હશે એની પહેલા ડેક્સ ક્રિએટ થાય. ઓકે, આ ડેક્સ આખું ક્રિએટ થયેલ છે, જો તમે પાછળ ડેક્સ ક્રિએટ થાય છે અને ત્યાર પછી એનું એપીકે બને છે અને એપીકે જે છે એ તમારું આખું ફાઇલનું એ બને છે કે એકચ્યુઅલી અહીંયા એક આર ડોટ જાવા ફાઇલ this is creating java jar file. Actually there is one file r.class which is automatically generated by android and તમે કંઈ પણ ડ્રેગ એન્ડ ડ્રોપ કે કંઈ પણ કરશો એટલે એની અંદર ઓટોમેટિકલી એ ફોલ્ડર ફાઇલ બનતી હશે. ઓકે, okay, you can see at the bottom there is a Gradle is building, right? We don't need to stop it. Okay, let it create a Gradle build. ઓકે, આપણે હજુ પ્રોગ્રામમાં કશું નથી કર્યું, સ્ટીલ એ એપ્લિકેશન લેવલનું જે પણ રિક્વાયરમેન્ટ છે એ ગેધરિંગ કરે છે, રાઈટ? આપણે જસ્ટ પ્રોવાઈડ કર્યું હતું પ્રોજેક્ટનું નામ. ઓકે, એનું પેકેજ ઓલરેડી ઓટોમેટિકલી બની ગયું હશે. ઓકે, two processes running, you can see that, right? Up some updating. Meanwhile you can if you want to design your code, start your designing of your code, you can do. Okay, let us consider we are using, instead of constraint layout, we are using linear layout. Linear layout, if you are using linear layout તો in between અહીંયા તમારે Android orientation add કરવું પડશે.
Okay, then I need a single column and multiple rows, so that's why I have selected vertical. Now I am drag and dropping. The first I require two text box, so I તમારે સિલેક્ટ કરવાનું છે ટેક્સ્ટ બોક્સ માટે પ્લેન ટેક્સ્ટ. ઓકે, તમને ખબર છે નંબર જ છે તો તમે નંબર પણ સિલેક્ટ કરી શકો છો, બટ જસ્ટ ફર્સ્ટ પ્રેક્ટિકલ આઈ હેવ જસ્ટ સિલેક્ટિંગ પ્લેન ટેક્સ્ટ. બરાબર, બીજું પ્લેન ટેક્સ્ટ બીજા નંબર માટે ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું તો ઓટોમેટિકલી એકની નીચે એક આવી જશે. Okay, then 4 button. Button 1, button 2, 3, and this is button 4. Okay, fine. So અહીંયા તમે જોશો એડિટ ટેક્સ આવી ગયું, બીજું એડિટ ટેક્સ આવી ગયું. બટન 4 બટન છે. Let us consider give their ID proper with proper name. Okay, so અહીંયા હું આને ફર્સ્ટ ટેક્સ્ટ બોક્સ છે એને આઈડી આપું છું નંબર 1. ઓકે, એની અંદર વિથ મેચ પેરેન્ટ રાખી છે, હાઇટ રેપ કન્ટેન્ટ રાખે. ઓકે, ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધેન યુ કેન ચેન્જ. આ જે છે એ એકચ્યુઅલીમાં આપ્યું છે એની સાઇઝ બતાવે છે, એટલે ફોન્ટની સાઇઝ આપણે જે રીતે વર્ડમાં કરતા હોઈએ 10, 12 જે રીતે સિલેક્ટ કરીએ છીએ એ રીતે તમે સાઇઝ પણ ચેન્જ કરી શકો છો, રાઈટ? સો અહીંયા 12, 10, 12, 13, 15 તમે જે રાખવી હોય એ રાખી શકો છો. લાઈક ઇનપુટ ટાઈપ પર્સન નેમ છે તો અત્યારે હું આને કાઢી નાખું છું. સિમ્પલ આપણો એક એડિટ ટેક્સ છે ને ઇનિશિયલી, એમાં કોઈ પણ ટેક્સ આપણે રાખવાનો નથી. ઓકે, એ જ રીતે બીજા એડિટ ટેક્સ ને કરી નાખીએ. એને નામ આપી દે નંબર 2, આઈડી એની. ઓકે, બાકી બધું એન્ડ્રોઈડ ટેક્સ તમે નહીં લેશો તો પણ ચાલશે, બીકોઝ ઇટ બ્લેન્ક તમને ડિસ્પ્લે કરશે. કોઈ પણ ટેક્સ ડિસ્પ્લે આપણે કરવાનો નથી. યુ કેન એડ એન્ડ્રોઈડ હિન્ટ. ઓકે, હિન્ટ પણ આપી શકો છો કે તમારે રન ટાઈમ પર ખબર પડે કે અહીંયા મારે નંબર નાખવાનો છે. બરાબર, હવે આ બટનનું નામ આપું છું એડિશન. ઓકે, આઈડી એની આપી એડિશન અને ટેક્સ્ટ પણ એનું આપી દઉં એડિશન, અથવા તો તમે પ્લસ ની સાઇન પણ આપી શકો છો આ રીતે પ્લસ. ઓકે, બીજા બટન ની આપી આપણે સબટ્રેક્શન. હું એની આઈડી આપું છું અને માઇનસ નું સાઇન આપું છું. ઓકે, ધેન થર્ડ બટન નું રાખીએ મલ્ટીપ્લાય. ઓકે, અને બટનમાં આપણે સ્ટાર નું સિમ્બોલ રાખી દઈએ. ફોર્થ વન આવશે ડિવિઝન, રાઈટ? અને એના માટે આપણે સ્લેશ નું બટન આપી દઈએ. ઓકે, સો તમારી હવે ડિઝાઇન કેવી દેખાશે? તો ડિઝાઇન તમારી આવી દેખાશે. પહેલા બે ટેક્સ્ટ બોક્સ છે, એક લાઈન દેખાય છે. બરાબર, એક લાઈન અહીંયા દેખાય છે, એક લાઈન અહીંયા દેખાય છે. તો એકચ્યુઅલી આ જે છે એ ટેક્સ્ટ બોક્સ છે. અહીંયા તમે વેલ્યુ નાખશો, અહીંયા બીજો નંબર નાખશો, પછી તમે ઓપરેશન સિલેક્ટ કરશો. ઓકે, ધેન હવે આપણે હવે લોજિક લખવું પડશે, બીકોઝ આપણે યુઝ કરવાના છે. ઓકે, ડોટનેટમાં શું કરતા, તમે આના પર ડબલ ક્લિક કરતા એટલે ઓટોમેટિકલી કોડ ફાઇલમાં તમે નીકળી જતા, રાઈટ? ડબલ ક્લિક કરતા બટન ઉપર એટલે તમને ડાયરેક્ટલી રીડાયરેક્ટ કરી દેતું expx.cs ફાઇલ ઉપર, રાઈટ? એટલે કોડ ફાઇલ પર, હિસાબની કોડ ફાઇલ ઉપર ડાયરેક્ટ કરી દેતું, રાઈટ? અહીંયા તમારે મેઇન એક્ટિવિટી ડોટ જાવામાં જશો એટલે ઓટોમેટિકલી આવી જતું હશે. અહીંયા તમે એપ કોમ્પેક્ટ એક્ટિવિટી રાખી છે તો બાય ડિફોલ્ટ એ જ રહેવા દો, કોઈ ચેન્જ નથી કરવાનો. અને ઓલરેડી 2 સેન્ટેન્સ ઇઝ ધેર.
that is two sentences are there. That is super.onCreate because તમે app compact activity અથવા તો activity ની method ને override કરો છો. That's why onCreate યુઝ કર્યું છે super. અને બીજું જે છે તમારા XML ફાઇલ કઈ છે, ડિઝાઇન ફાઇલ કઈ છે, તો activity_main.xml ફાઇલ છે. That's why અહીંયા ડિસ્પ્લે કરી છે. નેક્સ્ટ, હવે તમારે લોજિક લખવું છે. હવે તમારે અહીંયા on start on એ બધી મેથડ પર તમે લખી શકો છો. અને જો તમારે નહીં લખવું હોય, જે રીતે આપણે મેઇન મેથડમાં જ બધું કરતા હતા એ રીતે onCreate માં જ તમે કરી શકો છો. હવે .NET માં શું થતું હતું કે તમારો જે બટન હતું, ફોર એક્ઝામ્પલ બટનની આઈડી આપણે એડિશન રાખી તો ડાયરેક્ટલી તમને અહીંયા એડિશન મળી જતું હતું, રાઈટ. addition._click ઇવેન્ટ આવતી હતી, રાઈટ. પણ અહીંયા એવું નહીં થશે. ખાસ ધ્યાન રાખવાનું કે જે ડિઝાઇન ફાઇલ પર તમે ઓબ્જેક્ટ લીધો છે અથવા તો કંટ્રોલ લીધો છે અને તેની જે આઈડી આપી છે એ તમે ડાયરેક્ટલી અહીંયા એક્સેસ નહીં કરી શકો. પહેલા તમારે અહીંયા એનો ઓબ્જેક્ટ બનાવવો પડે. તો ઓબ્જેક્ટ બનાવવા તમારે શું કરવાનું, બટન હતા તો બટનના પહેલા અહીંયા ઓબ્જેક્ટ બનાવો કે એડ સબટ્રેક્શન. આ તમે તમારે નામ આપી શકો છો, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. ઓકે, આ થયું તમે ખાલી ઇન્સ્ટન્સ બનાવ્યો કહેવાય. ઓબ્જેક્ટ ક્યારે બન્યો કહેવાય, તો જ્યારે તમે એને એકચ્યુઅલમાં મેમરી પ્રોવાઈડ કરો અથવા તો ન્યૂ કરીને તમે જે લખતા હતા, રાઈટ. એવી રીતે તમે અહીંયા આપી શકો. ઇન એડિશન મારા પાસે બે એડિટ ટેક્સ્ટ છે, તો એડિટ ટેક્સ્ટનું એકનું નામ આપું નંબર 1 અને બીજુંનું નામ આપું નંબર 2. હવે આ ઇન્સ્ટન્સ છે તો એને ઓબ્જેક્ટ બનાવવા માટે મારે એને રેફરન્સ આપવો પડે, રાઈટ. સો એડિશન નો જે બટન છે એને એડિશન માટે તમારે આપવું હોય તો તમારે આવી રીતે ટાઈપ કરવું પડે, ફાઇન્ડ વ્યૂ બાય આઈડી. ઓકે, ડિઝાઇન ફાઇલ પર તમારો કોઈ કંટ્રોલ છે, રાઈટ. બટન કે એડિટ ટેક્સ્ટ કે વોટેવર તમે જે લીધો છે એ કંટ્રોલ છે. તો એને તમે એક્સેસ કેવી રીતે કરશો, ફાઇન્ડ વ્યૂ બાય આઈડી. બીજી વસ્તુ એક બતાવવાની રહી ગઈ, ફાઇન્ડ વ્યૂ બાય આઈડી તમે લખો છો. ફાઇન્ડ વ્યૂ બાય આઈડી બરાબર, એની રિટર્ન ટાઈપ છે ટી લખેલું છે અહીંયા. તે શું ઇન્ડિકેટ કરે કે એની રિટર્ન ટાઈપ છે ટી, બરાબર. ફાઇન્ડ વ્યૂ બાય આઈડી. હવે તમે જ્યારે પણ આઈડી ને એક્સેસ કરવાનો હોય ત્યારે તમારે r.id લખવાનું છે. પહેલામાં આપણે શું કરતા હતા, અહીંયા શું કર્યું, r.layout યુઝ કરેલું છે અને તો પછી આપણે r.layout પછી અહીંયા તમારી ડિઝાઇન ફાઇલનું નામ આપેલું છે. અહીંયા કોઈ કંટ્રોલ, UI કંટ્રોલ, બટન, એડિટ ટેક્સ્ટ, જે એની આઈડી તમે એક્સેસ કરવાના છે, આઈડી એક્સેસ કરવાના છે. તો ધેટ્સ વાય r.smallમાં id ડોટ જે ત્યાં આઈડી આપેલી હતી તે, સો મેં આપેલી હતી એડિશન, તો તમારે આવું કરવાનું, r.id.addition. હવે ફાઇન્ડ વ્યૂ બાય આઈડી ની રિટર્ન ટાઈપ શું હતી, આ મેથડ થઈ ગઈ, બરાબર. આ એક મેથડ છે ફાઇન્ડ વ્યૂ બાય આઈડી અને તેમાં તમે આર્ગ્યુમેન્ટ પાસ કરી છે. એની રિટર્ન ટાઈપ ટી હતી અને આપણું એડ નું ટાઈપ કયું છે તો બટન. તો તમારે એને પહેલા તો ટાઈપ કાસ્ટ કરવું પડે. બટન ને આ ટાઈપ કાસ્ટ કેમ કર્યું, તો ફાઇન્ડ વ્યૂ બાય આઈડી ની જે ટાઈપ હતી તે ટી હતી. ટી અથવા તો એને વ્યૂ પણ કહી શકાય. આપણે જોયેલું વ્યૂ એક બેઝ ક્લાસ છે વ્યૂ. ઓકે, ફાઇન્ડ વ્યૂ બાય આઈડી, વ્યૂ એની રિટર્ન ટાઈપ છે પણ અહીંયા ટી બતાવે છે. પણ આપણે ટી નું કન્વર્ઝન કરવું પડે બટનમાં, તો તમે એને યુઝ કરી શકો. સો સિમ્પલ આપણે એડ બટન યુઝ કરેલું હતું, એને તમારે યુઝ કરવા માટે પહેલા તો ઇન્સ્ટન્સ બનાવવો પડે જાવા ફાઇલની અંદર. એ ઇન્સ્ટન્સ બનાવ્યા પછી તેનો ઓબ્જેક્ટ કેવી રીતે બનાવશો, તો ફાઇન્ડ વ્યૂ બાય આઈડી થી તમે એને એક્સેસ કરશો અને પછી એનો તમે ઓબ્જેક્ટ બનાવશો. ઓકે, ક્લિયર. એ જ રીતે સબટ્રેક્શન નું લઈ લો. બધાના ઓબ્જેક્ટ બનાવવા પડશે. જ્યાં સુધી તમે ઓબ્જેક્ટ નહીં બનાવો ત્યાં સુધી ડિઝાઇન ફાઇલનો એક પણ કંટ્રોલ તમે જાવા ફાઇલમાં યુઝ નહીં કરી શકો. કે માર્કમાં એ વર્ડ્સ, જ્યાં સુધી તમે ઓબ્જેક્ટ નહીં બનાવશો આ રીતે અને ફાઇન્ડ વ્યૂ બાય આઈડી થી એને એક્સેસ નહીં આપશો, તમે ઓબ્જેક્ટ નહીં બનાવશો ત્યાં સુધી તમે એનો યુઝ નહીં કરી શકો, બરાબર. તો આ સબ્જેક્ટ નું થઈ ગયું, સબટ્રેક્ટ નું થઈ ગયું. અહીંયા એની આઈડી હતી સબટ્રેક્શન. એ જ રીતે તમારે મલ્ટિપ્લિકેશન ની આઈડી બનાવવાની છે, ઓબ્જેક્ટ બનાવવાનો છે. ઓકે,
ડિઝાઇન ફાઇલમાં આખું લખેલું હતું મલ્ટિપ્લિકેશન અને અહીંયા લખ્યું છે MUL, ખાલી એટલું જ લખેલું છે. બંને જગ્યાએ તમે સેમ પણ રાખી શકો છો. ત્યાં એડિશન રાખેલું હતું તો અહીંયા પણ સેમ એડિશન પણ તમે રાખી શકો છો, નો ઇસ્યુ. પણ તમને અહીંયા એટલું ખબર હોવી જોઈએ કે અહીંયા જે ઓબ્જેક્ટ બનાવ્યો છે તેનું નામ આ છે અને ત્યાં જે આવેલો છે તેમાં r.id માં જે આપો છો તે એપ્રોપ્રિએટ હોવું જોઈએ. ક્લિયર? કે ડિવિઝન 4 બટન લીધેલા હતા, એના ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયા. હવે નંબર 1 મારું એડિટ ટેક્સ હતું, બરાબર? તો અહીંયા આવશે find view bar id r.id.number 1, બરાબર. ટાઈપકાસ્ટમાં શું આવશે? કયા ટાઈપનો ઓબ્જેક્ટ બનાવ્યો આપણે? find view by id જે છે તે રિટર્ન કરે છે આપણી વ્યૂ અથવા તો ટી ટાઈપ રિટર્ન કરે છે, અને આપણું જે છે ઓકે, નંબરની સ્પેલિંગ ખોટી લખાયેલી છે. So let us consider it number 2. ઓકે, સો આ તમે ઇનિશિયલી જ્યારે પણ કોડ ફાઇલમાં જાઓ ત્યારે તમારા ડાયરેક્ટ જે પણ કંટ્રોલ ડિઝાઇન હશે તે નહીં લેવાશે. તમારે પહેલા એનો ઇન્સ્ટન્સ બનાવવો પડે, અને ઇન્સ્ટન્સ થી પછી ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવાનો કેવી રીતે? તો કે find view by id થી. ઓકે, find view by id થી તમે એનો ઓબ્જેક્ટ બનાવી શકો છો. નાવ હવે કોડિંગ કેવી રીતે કરવાનું? રાઈટ, કોડિંગ કેવી રીતે કરવાનું? તો બટન પર લોજિક કેવી રીતે લખશો? .NET માં તો ડાયરેક્ટલી આવી જતું, ડબલ ક્લિક કરે એટલે button 1 underscore on click, રાઈટ. પબ્લિક વોઇડ button 1 underscore on click, એની અંદર બ્રેકેટમાં આવતું હતું ઓબ્જેક્ટ સેન્ડર ને, રાઈટ, એ રીતનું આવતું હતું. અને પછી કર્લી બ્રેકેટમાં તમે એનો એ લખતા હતા, કોડ લખતા હતા, લોજિક લખતા હતા. તો અહીંયા શું કરવાનું? તમારા બટનની આઈડી મીન્સ બટનનો ઓબ્જેક્ટ નેમ ડોટ set on click listener એની મેથડ છે. ઓબ્જેક્ટ નેમ ડોટ set on click listener, આ એની મેથડ છે. અને એની અંદર તમારે લખવાનું છે ન્યૂ ઓન ક્લિક લિસ્નર. એક સેકન્ડ, હા, આ ડાયરેક્ટલી એકચ્યુઅલી આવી ગયું છે, ઘણાને ખબર નહીં પડશે. એન્ડ્રોઈડ સ્ટુડિયો તમે યુઝ કરતા હોય તો ત્યારે એના આર્ગ્યુમેન્ટમાં જો પહેલા તો સેટ ઓન ક્લિક લિસ્નર શાના માટે યુઝ કરીએ છીએ તે એક્સપ્લેન કરું છું. કે આપણા એક પેજ ઉપર તો ઘણા બધા બટન હશે, રાઈટ. તો સેટ ઓન ક્લિક લિસ્નર શાના માટે યુઝ થાય છે? સેટ ઓન ક્લિક લિસ્નર શાના માટે યુઝ થાય? તો કે આ જે મેથડ છે એ કન્ટિન્યુઅસલી રન થયા કરશે. તમે જુઓ, ઓન ક્રિએટ મેથડ છે, જેવી ઓન ક્રિએટ મેથડ સ્ટાર્ટ થઈ એટલે ઓબ્જેક્ટ બની ગયા અને સેટ ઓન ક્લિક લિસ્નર કોલ થઈ જશે. આ હવે આનું કામ શું છે કે એક ઇવેન્ટ માટે વેઇટ કર્યા કરશે કે કોઈ બટન ક્લિક કર્યું છે કે નથી કર્યું. હવે એડ નામના બટનમાં આપણે આ ઓન ક્લિક લિસ્નર નાખ્યું છે, એનો મતલબ શું થાય કે એડ બટન દબાવવા મીન્સ ક્લિક કરવાની એ વેઇટ કરશે. ઓકે, તો એ સેટ ઓન ક્લિક લિસ્નર. ક્લિક લિસ્નર છે એ વેઇટ કરશે કે જ્યાં સુધી કોઈ એડ નું બટન ક્લિક કરે છે કે નથી કરતું. જેવું ક્લિક થાય ત્યાર પછી આપણે એને એનું લોજિક હેન્ડલ કરવું પડે. મીન્સ એના માટે તમારે અહીંયા બ્રેકેટમાં લખવાનું ન્યૂ સ્પેસ છોડીને ઓન આવી જ જશે. તમે કેપિટલ ઓ લખશો એટલે તમને સજેશનમાં દેખાડી દેશે વ્યૂ ડોટ ઓન ક્લિક લિસ્નર. સજેશનમાં તમને દેખાય છે વ્યૂ ડોટ ઓન ક્લિક લિસ્નર. એને તમે સિલેક્ટ કરો એટલે ઓટોમેટિકલી એક ક્રિએટ થઈ ગયું હશે ન્યૂ સ્પેસ વ્યૂ ડોટ ઓન ક્લિક લિસ્નર, અને બ્રેકેટમાં ઓન ક્લિક એટલે વ્યૂ જે ક્લાસ છે એની મેથડ છે ઓન ક્લિક. ઓકે, એને તમે ઓવરરાઈડ કરો છો. હવે અહીંયા તમારે લોજિક લખવાનું છે. હવે લોજિકમાં પ્રોબ્લેમ શું થશે કે આપણે સિમ્પલ સી ની ભાષામાં વાત કરીએ તો આપણે આવું કરવાનું છે. 3 નંબર છે એબીસી અને સી ઇક્વલ ટુ એ પ્લસ બી થવું જોઈએ. હવે એ અને બી માં વેલ્યુ કઈ નાખવાની? તો કે આપણે એડિટ ટેક્સ લીધા છે તેની વેલ્યુ આપણી આવવી જોઈએ. તમારી સ્ક્રીન ઉપર આવે છે ઇન્ટીજર a, b, c.
ઓન ક્લિક મેથડ ની અંદર મેં લખ્યું છે wait a minute. Actually, I think net is disconnected of my laptop, so okay. Now see, આપણે સી ની અંદર શું કરતા હતા, ઇન્ટીજર a કોમા સી ડિક્લેર કરીએ બે વેરિયેબલ, સોરી 3 વેરિયેબલ, બે વેરિયેબલ નું એડિશન કરીને ત્રીજામાં સ્ટોર કરાવતા હતા, રાઈટ. હવે આપણા કેસની અંદર એ અને બી શું છે, તો નંબર 1 અને નંબર 2 જે આપણે એડિટ ટેક્સ્ટ માંથી લાવવાના છે, રાઈટ. સો આપણે તમે અહીંયા એવું લખી શકો કે a ઇક્વલ ટુ નંબર 1 ડોટ, હવે તમારે ટેક્સ્ટ રિટ્રાય કરવા માટેની મેથડ છે ગેટ ટેક્સ્ટ, રાઈટ. ગેટ ટેક્સ્ટ એની મેથડ છે, ઓકે. તો નંબર 1 ડોટ ગેટ ટેક્સ્ટ મેથડ શું કરશે કે તમે જે પણ એડિટ ટેક્સ્ટમાં ફર્સ્ટ નંબરના એડિટ ટેક્સ્ટમાં એન્ટર કર્યો હશે ડેટા, એને રિટ્રાઈવ કરશે. એ જ રીતે બી ઇક્વલ ટુ તમે લખશો નંબર 2 ડોટ ગેટ ટેક્સ્ટ, રાઈટ. તો બી માં નંબર 2 આવી જશે. અહીંયા રેડ લાઈન બતાવે છે, આપણે કર્સર લઈ જઈએ તો એ બતાવશે કે રિક્વાયર ટાઈપ ઇન્ટીજર છે અને તમે પ્રોવાઈડ કરેલું છે એડિટેબલ એટલે કે ટેક્સ આપેલું છે. તો તમે જાવામાં શું કરતા હતા, ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટ, બરાબર. ઇન્ટીજર ડોટ પાસ ઇન્ટ, અને તેમાં પાછળ તમે આર્ગ્યુમેન્ટમાં સ્ટ્રિંગ પાસ કરવાની, બરાબર. આપણા પાસે ઓલરેડી સ્ટ્રિંગ છે નંબર 1 ડોટ ગેટ ટેક્સ્ટ. તમે આગળ જોયું હશે કે નંબર 1 ડોટ ગેટ ટેક્સ્ટ એ એડિટેબલ ટાઈપ છે, સ્ટીલ વી રિક્વાયર સ્ટ્રિંગ. તો પાછળ અહીંયા ટુ સ્ટ્રિંગ જે તમે જાવામાં કરતા એવું લખી દેવાનું, રાઈટ. ઇન્ટીજર ડોટ પાસ ઇન્ટ, અને એની અંદર તમે નંબર માટે કોઈ સ્ટ્રિંગ પાસ કરવાનો છે. તો નંબર માટે ડાયરેક્ટ સ્ટ્રિંગમાં તમારે શું પાસ કરવાનું, નંબર 1, ઓકે, num1 ઓબ્જેક્ટ ડોટ ગેટ ટેક્સ્ટ મેથડ ડોટ ટુ સ્ટ્રિંગ. એકચ્યુઅલી તમે num1 ડોટ ગેટ ટેક્સ્ટ લખશો તેની રિટર્ન ટાઈપ એડિટેબલ હતી. આપણે અહીંયા રેડ લાઈનમાં બતાવે છે કે એની રિટર્ન ટાઈપ એડિટેબલ છે. તો તમારે એડિટેબલ નું સ્ટ્રિંગ કરવા માટે શું કરવાનું, ડોટ ટુ સ્ટ્રિંગ, ઓકે, ડોટ ટુ સ્ટ્રિંગ. અને નીચે બી ઇક્વલ ટુ નંબર 2 ગેટ ટેક્સ્ટ, સેમ થિંગ. અહીંયા પણ ઇન્ટીજર ડોટ ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટ, અને એની અંદર તમારે પાસ કરાવી દેવાનું છે સ્ટ્રિંગ, ઓકે. અગેન ડોટ ટુ સ્ટ્રિંગ, ઓકે. સો એ અને બી ની અંદર વેલ્યુ આવી ગઈ, ઓકે, જે આપણે ટેક્સ્ટ બોક્સમાંથી નાખવાના છે તે, ને સી ની અંદર વેલ્યુ આવી ગઈ. હવે પ્રોબ્લેમ શું આવ્યો કે હવે આપણે મેસેજને રિઝલ્ટને ક્યાં બતાવશું. તો રિઝલ્ટ માટે તમે એવું કરી શકો છો કે નંબર 1 પહેલા નંબરનું જે ટેક્સ્ટ બોક્સ છે તેની અંદર ડાયરેક્ટલી સેટ ટેક્સ્ટ કરી નાખો. સેટ ટેક્સ્ટ, એની અંદર
એકચ્યુઅલી સી આપણો ઇન્ટીજર છે, તો તમે કોન્કેટ કરીને એને કન્વર્ટ કરી નાખો છો સી માં. ઓકે, તો આ રીતે પણ તમે પ્રિન્ટ કરાવી શકો. દેટ મીન્સ વોટ, નંબર 1 માં જે ટેક્સ હતો, જે તમારો નંબર 1 હશે, એની જગ્યા હવે રિઝલ્ટ તમારું ડિસ્પ્લે થશે. ઓકે, સો આ પ્રોગ્રામ ને આપણે રન કરીએ સિમ્પલ. ઓકે, સિમ્પલ કેલ્ક્યુલેટર નો પ્રોગ્રામ છે. ઓલરેડી વર્ચ્યુઅલ ડિવાઇસ રનિંગ જ છે. સો જ્યારે એન્ડ્રોઈડ સ્ટુડિયો સ્ટાર્ટ કરે ત્યારે સાથે સાથે વર્ચ્યુઅલ ડિવાઇસ પણ એન્ડ્રોઈડ સ્ટુડિયો સ્ટાર્ટ થયા પછી રન કરાવી દેવાનું. તો શું કોઈ વાર કોઈ અપડેટ આવી હોય કે કઈ ડિપેન્ડન્સીની જરૂર પડી હશે તો ઓટોમેટિકલી એ સ્ટાર્ટ થઈ જશે. વધારે વેઇટ નહીં કરવો પડે, રાઈટ. અને આખો કોડ નવો છે, ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટોલેશન થાય છે, એટલે થોડો વાર લાગશે. ગ્રેડલ બીટ થશે. ઓકે, આપણે એકવાર કોડ જોઈ લઈએ, જ્યાં સુધી રન નહીં થાય ત્યાં સુધી. ફર્સ્ટ આપણે શું કર્યું? ઓબ્જેક્ટ બનાવ્યા. ઓબ્જેક્ટ કેમ બનાવવાની જરૂર પડી? તો કે ડિઝાઇન પેજ ઉપર જે પણ કંટ્રોલ લીધેલા હશે, એડિટ, બે એડિટ ટેક્સ અને 4 બટન, એ ડાયરેક્ટલી એક્સેસિબલ નથી જાવા ફાઇલમાં. તો જાવા ફાઇલમાં પહેલા તો આપણે એનો ઇન્સ્ટન્સ બનાવવો પડે. ઓકે, તો ઇન્સ્ટન્સ કેવી રીતે બનાવશો? તો બટન હશે તો તેની ક્લાસ નેમ અને તમારે જે પણ એ બટનના નામ આપવા હોય તે તમે આપી શકો છો. ડિઝાઇન પેજ ઉપર જે આઈડી આપી હશે, આઈડી, એ પણ તમે યુઝ કરી શકો છો. ઓકે, અહીંયા કોઈ એરર આવી, process unexpected did exist. Okay, let us complete this Gradle bit. ઓકે, પહેલા તમે ઇન્સ્ટન્સ બનાવો, પછી ઓબ્જેક્ટ બનાવવાના છે. ઓબ્જેક્ટ કેવી રીતે બનાવશો? ફાઇન્ડ વ્યૂ બાય આઈડી, પછી બ્રેકેટમાં r.id. જે પણ આઈડી તમે ડિઝાઇન પેજ ઉપર રાખી હશે તે તમે રાખી શકો છો. બરાબર. બીજી વસ્તુ કે ફાઇન્ડ વ્યૂ બાય આઈડી ની જે રિટર્ન ટાઈપ હતી તે આઈધર વ્યૂ હશે, કોઈકમાં ટી બતાવતું હશે, ટી મીન્સ ટાઈપ બતાવતું હશે, તો એને તમારે કન્વર્ટ કરવાની છે બટનમાં. બટન હશે તો બટનમાં કન્વર્ટ કરવાની, એડિટ ટેક્સ હશે તો એડિટ ટેક્સમાં કન્વર્ટ કરવાની છે. રાઈટ. તો આ રીતે તમે ઓબ્જેક્ટ બનાવી દો. પછી ઓબ્જેક્ટ બનાવ્યા પછી ઓકે, શું એરર આવી છે? કેન એનીવન ટેલ મી? અહીંયા તમને સ્ક્રીન ઉપર કઈ એરર દેખાય છે? અહીંયા તમે એડ સબટ્રેક્શન માં કન્વર્ટ કર્યું હતું બટનમાં, પણ અહીંયા એડિટ ટેક્સમાં કન્વર્ટ નથી કર્યું. ઓકે, સો ફર્સ્ટ સી અહીંયા ઇવેન્ટ લોગ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એકચ્યુઅલી બતાવવું જોઈએ કે એરર ક્યાં છે, પણ તમારો પ્રોગ્રામ એક પણ વાર રન નથી થયો એટલે બતાવ્યું નથી કે આ કોડની અંદર અહીંયા તમારી એરર છે. ઘણા એન્ડ્રોઈડ સ્ટુડિયોમાં અહીંયા સજેશન જ બતાવી દેશે કે એકચ્યુઅલી તમે ટાઈપકાસ્ટ નથી કર્યું. ઓકે, અગેન રીકમ્પાઇલ કરીને રન કરશો એટલે ઓકે, મેસેજ આવી ગયો, ઇન્સ્ટોલ સક્સેસફુલી ફિનિશ ઇન 1 minute and 46. ઓકે, તો આ તમારી સ્ક્રીન ઉપર તમે જોશો અહીંયા નંબર બતાવી દીધો છે, રાઈટ. આપણે 10 વેલ્યુ નાખીએ, બીજી 12 નાખીએ, પ્લસ ઉપર હું એડિશન ઉપર ક્લિક કરું છું તો ફર્સ્ટ ટેક્સ્ટ બોક્સમાં રિઝલ્ટ ચેન્જ થઈને 22 આવી ગયું છે, રાઈટ. ઓકે, સો અહીંયા જો ખાસ ધ્યાન શું રાખવાનું, પહેલા ઓબ્જેક્ટ બનાવી દીધું, ત્યાર પછી આપણે શું કર્યું, બટન માટે ઇવેન્ટ લખવાની છે. બટન માટે ઇવેન્ટ હેન્ડલ કરવાની છે કે જ્યારે બટન પર ક્લિક થશે ત્યારે તેનું લોજિક કેવી રીતે લખવાનું. તો એનું લોજિક લખવા માટે ફર્સ્ટ ઇનિશિયલી તમારે શું ક્રિએટ કરવું પડશે, તો બટનની આઈડી ડોટ સેટ ઓન ક્લિક લિસ્ટનર લખવાનું. સેટ ઓન ક્લિક લિસ્ટનર લખશો એટલે તમને ખાલી અહીંયા એક મેથડ બતાવેલું હશે, અંદર કઈ નહીં હશે. અંદર લખવા માટે તમારે શું ટાઈપ કરવાનું, ન્યૂ ટાઈપ કરીને સ્પેસ છોડશો અને ઓન ક્લિક લિસ્ટનર માટે ઓ કેપિટલ લખશો એટલે ઓટોમેટિકલી સજેશનમાં બતાવી જ દેશે. તમે એને સિલેક્ટ કરી દો. આ આખું જાતે ટાઈપ કરવાની કોઈ જરૂરત નથી એન્ડ્રોઈડ સ્ટુડિયોની અંદર, રાઈટ. ડાયરેક્ટલી તમે વી ઓન ક્લિક લિસ્ટનર સિલેક્ટ કરશો એટલે તમારી આવી જશે. એ આવી જશે
વ્યૂ ઓન ક્લિક લિસ્ટનર અને એની અંદર ઓન ક્લિક મેથડ આવી ગયો હશે, એને તમે ઓવરરાઇડ કરો છો, રાઈટ. ત્યાર પછી ઓન ક્લિક ની અંદર આ બ્રેકેટ, ઓપનિંગ બ્રેકેટ અને ક્લોઝિંગ બ્રેકેટ ની અંદર તમારે લોજિક લખવાનું હોય. એ બટન ક્લિક થશે ત્યારે શું થશે તેનું હેન્ડલિંગ. તો આપણે શું કરવાનું છે, આપણે સિમ્પલ એડિશન કરવાનું હતું. એડિશન કરવાનું હતું તો એડિશન માટે આપણે સી નો કોન્સેપ્ટ ખબર કે 3 વેરિયેબલ લેવાના જે ઇન્ટીજર ના હોવા જોઈએ, અને એ માં એક વેલ્યુ આવશે, બી માં બીજો નંબર આવશે, અને સી ઇક્વલ ટુ એ પ્લસ બી કરીએ તો સી માં રિઝલ્ટ સ્ટોર થઈ જાય. સી માં રિઝલ્ટ સ્ટોર થઈ જાય અને પછી આપણે પ્રિન્ટ એફ કરીને સી નો રિઝલ્ટ ડિસ્પ્લે કરાવતા હતા. આપણે એ જ કર્યું છે, પણ આપણો એ ઇનપુટ ક્યાંથી આવે છે, ઇન્સ્ટેડ ઓફ સ્કેન એફ કરવા કરતા આપણો ઇનપુટ આવે છે નંબર 1 માંથી. તો જે રીતે જાવામાં તમે ટાઈપ કાસ્ટ કરતા હતા, રાઈટ, સ્કેનર ક્લાસ નો યુઝ કરીને જે પણ ઇનપુટ આપતા હતા તેને તમે પેલા કન્વર્ટ કરતા હતા. આમની અંદર છે મેથડ ઇન્ટીજર ડોટ પાસ ઇન્ટ, રાઈટ, બ્રેકેટમાં એને ટાઈપ આપવાની. એ જ રીતે તમે ડબલ પણ યુઝ કરી શકો. ડબલ યુઝ કરશો ત્યારે અહીંયા ડબલ આવશે. ઓકે, ડબલ પણ તમે યુઝ કરી શકો છો, ફ્લોટ પણ યુઝ કરી શકો છો, પણ અહીંયા ક્લાસ ડબલ આવશે અને મેથડ એની આવશે પાર્સ ડબલ. ખાલી એટલું ચેન્જ કરવાનું છે. ઓકે, એટલે જ્યારે પણ ઇન્ટીજર યુઝ કરતા હોય ત્યારે ઇન્ટીજર ડોટ પાસ ઇન, ડબલ યુઝ કરતા હશે ડબલ ડોટ પાર્સ ડબલ. ઓકે, ફ્લોટ માટે પણ ડબલ તમે યુઝ કરી શકો છો. રિઝલ્ટ તમારું આવી ગયું અને તમે આ રીતે એકચ્યુઅલી નંબર 1 આપણું શું હતું, ટેક્સ બોક્સ હતું, એડિટ ટેક્સ હતું. એ સ્ટ્રિંગ એક્સેપ્ટ કરે છે, બાય ડિફોલ્ટ સ્ટ્રિંગ એક્સેપ્ટ કરે છે. એટલા માટે આપણે ડબલ કોર્સ કરીને કોન્કેટ કર્યું છે પ્લસ સી. ખાલી સી લખતો તો એરર આવતી, બીકોઝ સી આપણો ડબલમાં છે અને એને આર્ગ્યુમેન્ટ જે રિક્વાયર છે તે સ્ટ્રિંગમાં છે, રાઈટ. તો એટલા માટે કોન્કેટ કર્યું છે. ઓકે, હવે સિમ્પલ બીજી મેથડ આપણે એડ કરવાની છે. અહીંયા બ્રેકેટ ખાસ ધ્યાન રાખજો. આ બ્રેકેટ, ઓકે, આ જે હતું ફર્સ્ટ બ્રેકેટ ક્લોઝ થયેલું હશે ઓન ક્લિક નું, ત્યાર પછી આપણે ઇનલાઈન મેથડ ને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. ઇનલાઈન મેથડ એટલે એક મેથડ ની અંદર બીજી મેથડ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. એક, રાઈટ, ન્યુ ઓન ક્લિક લિસ્ટનર આખી એક મેથડ આપણે કરી છે, અને એ ક્યારે એક્ઝિક્યુટ થશે, જ્યારે આપણે આ બટનને દબાવશું ત્યારે. ઓકે, ક્લિક કરશું ત્યારે. અને સેટ ઓન ક્લિક લિસ્ટનર શું છે કે એકવાર આપણું એક્ટિવિટી રન થઈ ગયા પછી એ ઓન ક્રિએટમાં મૂકી છે એટલે ચાલુ થઈ જશે અને ચેક કર્યા કરશે કોઈ બટન દબાયું, ક્લિક કર્યું છે કે નથી કર્યું. ઓકે, સો સેમ થિંગ. બીજી એક વસ્તુ આમાં કે તમે પોપઅપ મેસેજ ડિસ્પ્લે કરાવવા માટે શું કરવાનું, તો એના માટે તમારે યુઝ કરવાનું છે ટોસ્ટ ક્લાસ. ઓકે, TOAST, ટોસ્ટ ક્લાસ. એની મેથડ છે ટોસ્ટ ડોટ મેક ટેક્સ્ટ, મેક ટેક્સ્ટ. એની અંદર 3 આર્ગ્યુમેન્ટ આવશે. પહેલું કોન્ટેક્સ. એન્ડ્રોઈડમાં કોન્ટેક્સ એટલે તમે જે પણ મેસેજ કે કંઈ પણ વસ્તુ ડિસ્પ્લે કરાવવાના છે, ક્યાં ડિસ્પ્લે કરાવવાના છે. તો મારે આ મારી એક્ટિવિટીમાં જ કરવાનું છે. સો તમારે લખવાનું છે મેઇન એક્ટિવિટી જાવા ફાઇલ ડોટ ધીસ, આટલું લખવાનું. મારા આ જ કોન્ટેક્સ આ ધીસ માં જ લખવાનું છે. ઘણા ધીસ લખે છે તો પણ પ્રોબ્લેમ નથી આવતો કોઈ એન્ડ્રોઈડ સ્ટુડિયોમાં. ખાલી ધીસ લખશો તો પણ વાંધો નથી, અથવા તો મેઇન એક્ટિવિટી ડોટ ધીસ લખવાનું, રાઈટ. સેકન્ડ આર્ગ્યુમેન્ટ, શું મેસેજ પ્રિન્ટ કરવાનો છે, તો હું મેસેજ પ્રિન્ટ કરાવું છું કે એડિશન ઇક્વલ ટુ સી. ઓકે, સી નું રિઝલ્ટ જે આપણે પ્રિન્ટ કરાવવાના છે તે. અને થર્ડ આર્ગ્યુમેન્ટ આવશે તેનું ડ્યુરેશન. તો ડ્યુરેશન માટે તમારે યુઝ કરવાનું છે ટોસ્ટ ડોટ લેન્થ લોંગ. કે લેન્થ લોંગ શું કરશે કે પોપઅપ મેસેજ આવીને તરત નીકળી નહીં જશે. શોર્ટ યુઝ કરશો તો પોપઅપ મેસેજ આવીને તરત નીકળી જશે, જ્યારે આ થોડો વેઇટ કરશે. અને આ જે મેથડ હતી તે આપણે લખી છે ટોસ્ટ ડોટ મેક ટેક્સ્ટ, બરાબર. એ એક મેથડ થઈ ગઈ અને ત્યાર પછી પાછળ તમારે એને શો કરાવવું પડે. એટલે આપણે મેક ટેક્સ્ટમાં 3 આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ કરાવી. મેઇન એક્ટિવિટી ડોટ ધીસ એટલે કોન્ટેક્સ કે ક્યાં મારે પ્રિન્ટ કરાવવાનું હતું તે. બીજુમાં એડિશન એટલે કે રિઝલ્ટ કે જે મેસેજ પ્રિન્ટ કરાવવાનો હોય તે. ત્રીજુમાં ડ્યુરેશન આવે ટોસ્ટ ડોટ લેન્થ લોંગ, અને ડોટ કરીને શો કરવાનો એટલે જ્યાં મેસેજ તમારો ડિસ્પ્લે થવાનો હશે એ ડિસ્પ્લે થશે. ક્લિયર?
એટલે અગેન રન કરીએ. હવે એકવાર ઓલરેડી રન થઈ ગયેલી હતી એટલે બહુ વાર નહીં લાગવો જોઈએ. ઓકે, સો આવી ગયું તમારે અહીંયા ફર્સ્ટ વેલ્યુ, સેકન્ડમાં બીજી વેલ્યુ. હવે તમે જો નીચે અહીંયા રિઝલ્ટ આવ્યું એડિશન ઇક્વલ ટુ 22. ઓકે, એડિશન ઇક્વલ ટુ 22 નીચે રિઝલ્ટ આવે છે. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ એઝ પોપઅપ મેસેજ, અને એ પોપઅપ મેસેજ માટે તમારે યુઝ કરવાનું છે ટોસ્ટ ક્લાસ. આ જ રીતે હવે તમે સબટ્રેક્શન માટે પણ લખી શકો છો. સબટ્રેક્શન માટેની આઈડી ઓબ્જેક્ટ હતો સબ એસયુબી ડોટ સેટ ઓન ક્લિક લિસ્ટનર લખવાનું. ત્યાર પછી શું કરવાનું, બ્રેકેટમાં ન્યૂ સ્પેસ, તમને ઓ કેપિટલ લખશો એટલે સજેશનમાં આવી જશે, એને સિલેક્ટ કરી દો ન્યૂ વ્યૂ ડોટ ઓન ક્લિક લિસ્ટનર, અને પછી તમારે ઉપરથી કોપી કરી દો કોડ બેઠો ને બેઠો. ખાલી જ્યાં પ્લસ છે ત્યાં શું આવશે, માઇનસ. ઓકે, પ્લસ ની જગ્યાએ ખાલી આવશે અહીંયા માઇનસ, અને અહીંયા રિઝલ્ટમાં જ્યાં તમે પ્રેસ કરાવો છો, રિઝલ્ટ જ્યાં પ્રિન્ટ કરાવો છો ત્યાં તમારે સબટ્રેક્શન લખી દેવાનું. ઓકે, સો તમારું સબટ્રેક્શન નું થઈ ગયું. એ જ રીતે મલ્ટિપ્લિકેશન નું MUL, મારો ઓબ્જેક્ટ નું નામ હતું MUL ડોટ સેટ ઓન ક્લિક લિસ્ટનર સિલેક્ટ કર્યું. આર્ગ્યુમેન્ટમાં તમારે શું ટાઈપ કરવાનું, ન્યૂ સ્પેસ ઓન ક્લિક લિસ્ટનર સિલેક્ટ કરી દો. સિમ્પલ કોપી પેસ્ટ કોડ, ઇન્સ્ટેડ ઓફ પ્લસ ની જગ્યાએ હવે તમારે શું આવશે, મલ્ટિપ્લિકેશન, અને અહીંયા મલ્ટિપ્લિકેશન લખી દો. એ જ રીતે ડિવિઝન નો ઓબ્જેક્ટ div ડોટ સેટ ઓન ક્લિક લિસ્ટનર બ્રેકેટમાં ન્યૂ ઓન ક્લિક લિસ્ટનર સિલેક્ટ કરી દો. કોડ કોપી કરી દો. ઇન્સ્ટેડ ઓફ પ્લસ અહીંયા આવશે ડિવાઈડ. તમે અહીંયા એક એ એડ કરવું હોય તો કરી શકો છો કે B0 નહીં હોવો જોઈએ. જ્યારે પણ ડિવિઝન કરો છો ત્યારે B0 નહીં હોવો જોઈએ, રાઈટ? ડિનોમિનેટર નોટ 0 ઇન ડિવિઝન, અધરવાઇઝ મેથ એરર આવશે. તો એ પણ તમે સેટ કરવું હોય તો કરી શકો છો, અધરવાઇઝ ઇટ ઇઝ ફાઇન. જો તમે રન ટાઈમ પર 0 એન્ટર કર્યો નંબર 2 માં તો એરર આવશે, તમારી એપ્લિકેશન વર્કિંગ બંધ થઈ જશે. પણ ફોર ઇફ કે બી નોટ ઇક્વલ ટુ 0 હશે તો તમારે રન કરવાનું છે, રાઈટ? સો સિમ્પલ આપણે બધા બટનની એડ કરી દીધી મેથડ. ફર્સ્ટ ટેક્સ્ટ બોક્સમાં ફોર એક્ઝામ્પલ હું ટાઈપ કરું છું 100, નેક્સ્ટમાં ટાઈપ કરું છું ફોર એક્ઝામ્પલ 20, પ્લસ કરું તો નીચે અહીંયા મેસેજ આવે છે એડિશન 120 આવ્યો. સબટ્રેક્શન પર ક્લિક કરું છું તો સબટ્રેક્શન નીચે અહીંયા દેખાય છે 80 આવ્યો રિઝલ્ટ, બરાબર? તમારી કદાચ નાની સ્ક્રીનમાં દેખાતું હશે તો ઝૂમ કરીને જોઈ શકો છો. મલ્ટિપ્લિકેશન 2000 આવ્યું, બરાબર? 100 into 20, અને ડિવિઝન તમારું આવશે 5. આવી ગયો? સો આ રીતે તમે કોડિંગ કરી શકો છો. સો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ to develop a calculator in which you need to provide 2 text box અને 4 બટન પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન. એનું લોજિક લખવાનું, જેવું બટન પર ક્લિક કરે એટલે રિઝલ્ટ આવવું જોઈએ. ક્લિયર? કોઈ ડાઉટ છે આજના પ્રેક્ટિકલમાં? ધીસ ફાઇલ આઈ વિલ પ્રોવાઈડ યુ. ઓકે, એપીકે બિલ્ડ થયેલી હશે તો એપીકે ફાઇલ પણ આપી દઈશ એન્ડ અપલોડ કરી દઈશ. એન્ડ આખું ફોલ્ડર એટલે તમારે મળી જશે. કે જે ફોલ્ડર બન્યું હશે એફ ની અંદર, કેલ્ક્યુલેટર નું ફોલ્ડર બન્યું, અને એની અંદર જે બી ફાઇલ હશે તે બધી જનરેટ થઈ ગઈ હશે. Okay, till now any doubt?
those who have Android Studio installed in their laptop, they can uh, practice at your home. Okay. So for today lab,